નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આજે વાત કરીશું તો જે પ્રકારે જે સોમવાર છે એટલે કે આજથી જે પ્રકારે એક નવું જે અઠવાડિયું શરૂ થયું છે શેરબજાર માટે, અને આ અઠવાડિયું શું લઈને આવી શકે છે, કેવું રહેશે. ગયા સપ્તાહની આપણે વાત કરીએ તો ત્યારે કેવો કારોબાર કર્યો, ગયા છેલ્લા દિવસે માર્કેટે કેવો કારોબાર કર્યો તેની પર આપણે ચર્ચા કરીશું. સાથે આજે કઈ કઈ ખાસ બાબતો છે કે જેનું ધ્યાન રાખવાનું છે. ગ્લોબલ સંકેતની આપણે વાત કરીએ, કેવા મળી રહ્યા છે ગ્લોબલ સંકેત અને તેની અસર ભારતીય શેરબજાર પર કેવી જોવા મળી શકે છે. આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું. સાથે જ આપના પણ કોઈ સવાલ હોય તો તે આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યા છે, તેના પર આપ ફોન કરો અને આપના સવાલ અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો. તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની. શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. સૌથી પહેલાં તો ગયા સપ્તાહમાં કેવું રહ્યું શેર માર્કેટ, ભારતીય શેર માર્કેટ ખાસ કરીને, અને આજે શું રહી શકે છે માર્કેટની સ્થિતિ, કઈ કઈ ખાસ બાબતો, ગ્લોબલ સંકેત શું? તો પહેલી વાત તો છે કે ગત સપ્તાહને મારે કઈ રીતના બોલવું કે કેવું રહ્યું, આપનો જે પ્રશ્ન છે, એક સિમ્પલ વાત છે કે જે દર્શક મિત્રો આપણો આ કાર્યક્રમ રેગ્યુલરલી સાંભળે છે અને આ કાર્યક્રમ ઉપર વિશ્વાસ મૂકે છે અને એ પ્રમાણે કામ કરતા હોય છે, તો એમના માટે સારું રહ્યું. જેમને મલ્ટી ઇયર્સ છે એટલે ઘણા બધા કાન છે, કહેવાનો ભાવ કે ઘણા બધા વ્યક્તિઓને સાંભળતા હોય છે અને પોતે પછી એક કન્ફ્યુઝન સ્ટેટ ઓફ માઇન્ડમાં હોય છે અને હજી પણ એમની લોંગની પોઝિશન લઈને બેઠા હોય, તો યસ, પોસિબિલિટી છે કે એમનો આ સપ્તાહ મજાનો નથી. એવા જે વ્યક્તિ કે જે લોકો સાઇડલાઇન બેઠા હતા સાંભળીને અને કેશ ઉપર બેઠા હતા, તો એમના માટે આ એક ઓપોર્ચ્યુનિટી દેખાઈ લાસ્ટ વીક. હવે હું ટેકનિકલ ઉપર આવી જાઉં, થોડુંક ડિટેલમાં વાત કરું તો લાસ્ટ ટુ લાસ્ટ વીક, બરાબર, એટલે 2 અઠવાડિયા પહેલા આપણે એક સપોર્ટ લીધો તો 21,850, ટુ બી પ્રિસાઇઝ 21,860. ત્યાર સુધી માર્કેટ હાયર લોઝ બનાવતો હતો. જોવા જઈએ તો લાસ્ટ ટુ લાસ્ટ વીક 22,224, એના પહેલા 21,860, એના પહેલા 21,875, તો ઓલમોસ્ટ સેમ જ છે. પછી 21,530. એટલે એમ કહેવાય કે ભાઈ કે મિડ ઓફ ફેબ્રુઆરી 16/2 ની જે તમારો મહિનો મીન્સ અઠવાડિયું ગયું, કે એનાથી પહેલાથી હું શરૂ કરું તો જાન્યુઆરીના થર્ડ લાસ્ટ વીક થી જ્યારે 21,137 નો લો બન્યો તો એ સપ્તાહમાં 25 જાન્યુઆરીના વીકમાં, ત્યારથી માર્કેટ એક અપટ્રેન્ડમાં છે, મેકિંગ હાયર લોઝ. એટલે એક અઠવાડિયામાં મે બી કદાચ એક નાનકડો પ્રીવિયસ લોને બ્રીચ કર્યો હોય ને પછી ઇમિડિયેટલી ધેન ઇટ મેડ અ વ્હાઇટ મારુબુઝો કેન્ડલ અને પોઝિટિવ થઈ. ન્યૂઝ પણ એવા કોઈ સપોર્ટિંગ નેગેટિવ હતા તો એને બી ડાયજેસ્ટ કરી અને માર્કેટ ઉપર આવી ગયું. સેલિંગ પ્રેશર એટલો કંઈક હેવી નહોતો. બટ ધીસ વીક જે અઠવાડિયું ગયું છે, ત્યાં યસ વી ડીડ સી સમ હાર્શ સેલિંગ. હવે આ હાર્શ સેલિંગ આપણે જે વિટનેસ કર્યું છે ને, એ બેઝિકલી સ્મોલ કેપ અને મિડ કેપમાં કર્યું છે, નોટ ઇન ધ લાર્જ કેપ. લાર્જ કેપમાં 2% ઘટાડો આવ્યો હોય એને આઈ વિલ નોટ સે કે ના કે બહુ મોટી મંદી આવી ગઈ. 22,525 નો હાઈ કરીને અને પછી 21,931 અને બંધ 22,000, એટલે હાર્ડલી 500 પોઈન્ટ સમથિંગ, 500-600 પોઈન્ટ, વિચ ઇઝ 2.5%. તો એને આપણે પ્રોફિટ બુકિંગ જ કહી શકીએ. વી કેનોટ સે કે ઇટ ઇઝ અ શોર્ટ સેલિંગ માર્કેટ. ડિપેન્ડ, ટાઈમ ફ્રેમ ઉપર વાત છે. આ હું થોડા લોંગ ટર્મ ની વાત કરું છું. તો લોંગ ટર્મ માટે તો સ્ટીલ વી આર નોટ આઉટ ઓફ વુડ્સ.
બટ યસ વી આર ઇન ટુ ધ બોર્ડર લાઈન, કારણ કે માર્ચ મહિનાની શરૂઆત 22,048 થી થઈ હતી અને વી આર એટ 22,023 ઓન ધ ક્લોઝિંગ બેસિસ. તો શુક્રવારે જઈને યસ વી ડીડ સી માર્કેટ ક્લોઝિંગ બિલો 22,048. નો ડાઉટ એના પહેલા બી એક દિવસ જ્યારે મોટી મંદી આવી ઓન 13th ઓફ માર્ચ, ત્યારે બી આપણે 22,048 ની નીચે બંધ આપ્યું હતું. એટલે દેટ વોઝ ધ વેરી ફર્સ્ટ ટાઈમ કે જ્યારે આપણે મંથલી બ્લેક મારુબુઝો કેન્ડલ બનાવવાની વાત થઈ કે બની. એના પછીના વીકમાં અગેન ઇટ બાઉન્સ બેક. લાસ્ટ વીક અગેન બ્લેક મારુબુઝો કેન્ડલ ક્લોઝિંગ બિલો 22,048. તો એ એક પર્ટિક્યુલર સાઇન છે કે જ્યાં મેટર ઓફ કન્સર્ન છે ફોર ધ બુલ. હવે મેટર ઓફ કન્સર્ન ફોર ધ બેયર ની વાત કરું તો છેલ્લા 3 દિવસનો ટ્રેડ આપણે જોઈએ બુધ, ગુરુ ને શુક્ર. તો બુધવારનો લો બન્યો છે 21,905. ગુરુવારનો લો બન્યો છે 21,917. મીન્સ 21,905 જે બુધવારનો લો હતો એ લોને બ્રેક નથી કર્યો, એક હાયર લો બન્યો છે. પછી શુક્રવારે બન્યો છે 21,931.70, એટલે હાયર દેન ધ થર્સડે લો. એટલે ટૂંકમાં હાયર લોઝ બની રહ્યું છે. બંને દિવસનો ટ્રેડ એટલે ગુરુવાર અને શુક્રવારનો ટ્રેડ બુધવારનો જે હાઈ લો છે એટલે જે કેન્ડલ બની છે એના અંદરની કેન્ડલ બની છે. તો ટેકનિકલી ઇનસાઇડ કેન્ડલ. તો જ્યારે ઇનસાઇડ કેન્ડલ હોય તો વી અવોઇડ ટ્રેડિંગ માટે આ દિવસ બરાબર નથી. જ્યાં સુધી યુ ડોન્ટ ગેટ અ ટ્રેન્ડ, રાઈટ? તમારે ટ્રેન્ડ કઈ રીતના મળે? જો લો તૂટે તો મંદી કરવી, હાઈ તૂટે તો તેજી કરવી. તો 13 તારીખનો એટલે બુધવારનો હાઈ લો જે છે, સૌથી અગત્યની વસ્તુ છે કે એનો હાઈ લો આપણા માટે ઇમ્પોર્ટન્ટ લેવલ થઈ જાય છે. તો 21,905 છે તો હું 21,900 ગણીશ કે પછી હું ડેલી ચાર્ટમાં થોડું જોવા જાઉં તો એના થોડાક સપોર્ટમાં, મીન્સ 905 નો લો છે ઓકે, એના નજીક હું ખરીદવાનો પ્રયત્ન કરીશ. સપોર્ટ શું રાખીશ? તો 29,2 જે લો બન્યો તો 860. તો પ્રિફરેબલી માય ફર્સ્ટ સપોર્ટ વિલ બી 21,860. એના પછીનો મારો સપોર્ટ રહેશે 790, જે 15,2 નો લો છે, રાઈટ? તો એ રીતના હું જે પ્રીવિયસ લો છે એ લો ને ધ્યાનમાં રાખીને આઈ મે હોલ્ડ માય લોંગ. મારું માઇન્ડસેટ બુલ ત્યાર સુધી જ રહેશે. બટ વન્સ ઇટ બ્રેક્સ 21,800 or 790, પછી મને માર્કેટમાં ડાઉનફોલ દેખાય છે અરાઉન્ડ 21,500-600. મીન્સ પછી એવરી ડિક્લાઇન યસ વી ડુ સી. પછી રેઝિસ્ટન્સ શોધવાની જરૂર છે, નો ડાઉટ. અત્યારે બી હું એ જ કહીશ કે રેઝિસ્ટન્સ શોધવાની જરૂર છે. તો રેઝિસ્ટન્સ મને 22,250 થી 22,300 દેખાય છે. જ્યાર સુધી વી ડોન્ટ ટ્રેડ કમ્ફર્ટેબલી, ક્લોઝ કમ્ફર્ટેબલી અબાઉ 22,250 to 22,300 અબાઉ, ત્યાં સુધી નવી ખરીદી તો ખેર ડાઉટફુલ જ છે. સવાલ છે મારા પાસે જો પોઝિશન હોય તો મારે શું કરવું? તો મારે આ લેવલનું ખાસ ધ્યાન રાખવાનું. પછી તો સ્ટોક સ્પેસિફિકની વાત છે. આ ઇન્ડેસિસમાં નિફ્ટીની મેં વાત કરી તો 22,250, 22,300 મેક્સ આ એક રેઝિસ્ટન્સ છે. અને વધારે હું રેઝિસ્ટન્સ જોવા જાઉં તો દેખીતી વસ્તુ છે 22,500, જે ઓલ ટાઈમ હાઈ છે. તો ડિપેન્ડ્સ અપોન ધ ટાઈમ ફ્રેમ યુ ટ્રેડ. એના પ્રમાણમાં તમારા જે બ્રેકઆઉટ છે ઇટ ઇઝ ઓન ધેટ લેવલ, કે આ લેવલ ઉપર જાય તો ઓકે આઈ શુડ એક્ઝિટ માય પ્રોફિટ બુકિંગ ઓર રી એન્ટર માય લોંગ. તો માર્કેટમાં રજાના દિવસે એટલે શુક્ર, શનિ, રવિ આપણું માર્કેટ બંધ થયું અને ઇવન ચાલુ હતું ને એ દરમિયાન જૂની છે. તો નવા જૂનીમાં એક વાત છે કે બોન્ડ યીલ્ડ યુએસના પહોંચી ગયો છે. વિચારવા જેવી વાત છે.
કરોડ 85 ની ઉપર છે. હવે જ્યારે આવા બધા નેગેટિવ ન્યૂઝ આવતા હોય કે આપણને સાંભળવા મળે તો દેખીતી વસ્તુ છે, ક્યાંક તો નેગેટિવનેસ છે. આપણા ઇન્ડિયાનું ઓલરેડી તો સ્મોલ કેપ મિડ કેપમાં છે જ. હવે અમુક વ્યક્તિ પ્રશ્ન મને એમ પૂછે છે કે હરેશભાઈ, આ તો સ્મોલ કેપ અને મિડ કેપમાં છે, તો લાર્જ કેપ કેમ? તો લાર્જ કેપ ક્યાં તૂટ્યું છે? સ્મોલ કેપ પ્રમાણમાં ઘટ્યું છે, એ પ્રમાણમાં લાર્જ કેપ તો નથી ઘટ્યો ને. અને કેમ ઘટ્યું છે? તો દેખીતી વસ્તુ છે, સ્મોલ કેપ મિડ કેપમાં જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકો છો, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ સ્મોલ કેપ મિડ કેપમાં રોકે છે, તો ત્યારે એમાં સારી એવી તેજી આપણને દેખાય છે. અને જ્યારે સેલિંગ પ્રેશર આવે છે, હવે સ્મોલ કેપમાં અને મિડ કેપમાં વેચવા જાઓ છો, ત્યારે લોઅર સર્કિટ લાગી જાય છે. કોઈ બાયર જ નથી. પણ એમને તો રિડેમ્પશન કરવાનું છે, તો રિડેમ્પશન ક્યાંથી કરે? જો બધા પૈસાનું રોકાણ થઈ ગયું હોય તો એમને અમુક ફંડ જે છે એ રોકાણ લાર્જ કેપમાં બી કર્યો હોય, મીન્સ 35% અરાઉન્ડ લાર્જ કેપમાં બી કર્યો, તો બટ નેચરલ છે ટુ રિડીમ ધીસ સ્મોલ કેપ મિડ કેપ ઇન ધ ઇનિશિયલ સ્ટેજ. તો લાર્જ કેપનું બી વેચાણ આવે છે, એટલે જેથી મ્યુચ્યુઅલ ફંડ કેન સેટિસ્ફાય ધેર કસ્ટમર્સ. હવે સ્ટ્રેસ ટેસ્ટ પણ આવી ગયું છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ફેડરેશન એ લોકો સ્ટ્રેસ ટેસ્ટ બી મંગાવ્યું હતું, તો મ્યુચ્યુઅલ ફંડે સ્ટ્રેસ ટેસ્ટ બી આપી દીધું છે બધાને. સાઇટ ઉપર જઈને, વેબસાઇટ ઉપર જઈને એમના મ્યુચ્યુઅલ ફંડનો સ્ટ્રેસ ટેસ્ટ કઈ રીતનો છે, 25%, 50%, જ્યારે બી એમને મ્યુચ્યુઅલ ફંડમાં રોકવું હોય તો સ્ટ્રેસ ટેસ્ટને ખાસ ધ્યાનમાં રાખીને they have to move forward. બાકી તો માર્કેટમાં આમ જોવા જાવ તો કોઈ નથિંગ એક્સ્ટ્રોર્ડિનરી એક્સેપ્ટ ધીસ ફ્યુ થિંગ્સ. માર્કેટ તેજીમાં તો એક જ હોપ છે કે હાયર લોસ બની રહ્યા છે છેલ્લા 3 દિવસથી, એટલે એક ચડતા પગથિયા આપણે કહીએ એ દેખાય છે. એટલે એ પર્ટિક્યુલર પોઈન્ટને ધ્યાનમાં રાખું તો હું કહું કે હા, કીપિંગ ધીસ લેવલ્સ ઇન માઇન્ડ one should hold. But if it breaks and closes, right? If it breaks and closes below 21,937, મારા પ્રમાણે, અને પછી એનાથી નીચે જો ટ્રેડ કરે એટલે 900 તમે રાઉન્ડ ફિગરમાં રાખી લો. ટુ બી પ્રિસાઇઝ ફિગર હું લઉં તો 21,937.50 પૈસા આ અગત્યનો નિફ્ટી સ્પોટમાં લેવલ છે. જો આના નીચે બંધ આપશે ને એના નીચે જ પછી ટ્રેડ કરશે તો માર્કેટમાં probably more correction can be seen, right? So this level is to be observed. આજનો દિવસ એમ લાગે છે કે અગત્યનો છે. નોટ આ બધા દિવસો અગત્યના જ છે 21-22 તારીખ સુધી, કારણ કે જ્ઞાનની ડબલ્યુડી જ્ઞાનની ડેટ પણ મને જોવા દેખાઈ રહી છે ઓન 21st or 22nd. તો એ ડેટ બી ખાસ જોવાની તમારે જરૂર રહેશે. સો બી કોશિયસ કે બહુ એક્સાઇટ કે ના મને આ વસ્તુ આટલી સસ્તી મળી રહી છે, કે રિયલ ટાઈમ પર મને આ ઇન્સ્ટ્રુમેન્ટ બહુ સારું ચાલી રહ્યું છે, વગેરે વગેરે. હા, ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની છે વિથ ગુડ ડિવિડન્ડ yield, પાસ્ટ રેકોર્ડને સાથે ધ્યાનમાં રાખીને એ રીતના તમે એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તમે હાલના તબક્કે ઇન્વેસ્ટ કરવા ઈચ્છતા હો અને ક્યાંક તમને પોલિસીમાંથી, મીન્સ ગવર્મેન્ટની પોલિસીમાંથી કે ઓર્ડર બુકમાંથી આપને કંઈક સારા સમાચાર, મીન્સ આફ્ટર થરો સ્ટડી, if you think that this company is fundamentally and technically good, then and then only one should continue investing, or else પછી તો કેવું છે કે એક વખત તમે હેજ કરી દો આપનો પોર્ટફોલિયો, તો આઈ થિંક સો યુ આર ટેકિંગ એન ઇન્સ્યોરન્સ અને યુ આર કીપિંગ યોરસેલ્ફ સેફ. હું એમ નથી કહેતો કે જસ્ટ ગો એન્ડ ડિસ્પોઝ ઓફ યોર ડીમેટ અકાઉન્ટ, કે ખાલી કરીને તમે જતા રહો. બટ યસ, હેજિંગ કરવું, આપણા પાસે ફેસિલિટી છે હેજિંગની, તમે કરી શકો છો. તો આપના ફાઇનાન્શિયલ એડવાઇઝર, આપના જે પણ આપનું પોર્ટફોલિયો મેનેજ કરે છે પાત્ર, the one who is SEBI registered, એમના કન્સલ્ટ કરીને then move forward અને હેજ
આપણે સારા ટાઈમથી કહીએ છીએ કે પોર્ટફોલિયો હેજ રાખો unless and until again we see a uptrend. No doubt એક uptrendના સંકેત છે, બટ એ જે સ્પાઇક આવ્યો જોઈએ ને સ્પાઇક નથી, રાઈટ? કારણ કે શુક્રવારે બી તમે જુઓ તો માર્કેટમાં તેજી મંદી એવી કંઈક તેજી મીન્સ એવી કઈ જોવા નથી મળી. ઓપન 22,064 નો છે, લો 21,931 નો છે અને હાઈ 22,120 બનાવીને પછી 22,023 ની નીચે બંધ છે, એટલે મહિનાનો જે ઓપન છે એનાથી નીચે બંધ છે. તો ઇટ્સ અ મિક્સ સિગ્નલ, સો નોટ કોન્ફિડન્ટ. સો આવા મિક્સ સિગ્નલમાં ઇટ ઇઝ ઓલવેઝ ટુ બી કોશિયસ એન્ડ મૂવ ફોરવર્ડ. યસ, એ પ્રશ્ન હોય તો ચોક્કસથી. તો જે પ્રકારે વાત કરી કે કેવું રહી શકે છે આ સપ્તાહ અને લેવલ્સની પણ વાત કરી, સાથે જ હરેશભાઈ જે પ્રકારે વાત કરી સરકાર દ્વારા ઈ વ્હીકલ પોલિસીને પણ મંજૂરી જે આપવામાં આવી છે, જેમાં પણ ઘણી બધી જે ડ્યુટી ઘટાડીને 15% કરી છે. આ સિવાય જે 3 વર્ષમાં નિવેશ કરવું પડશે, ઘરેલું સામાન ખરીદવો પડશે, આ તમામ વાત અંદર છે નવી ઈ વ્હીકલ પોલિસીમાં, અને તેનાથી ટેસ્લાના આવવાના ક્યાંક ને ક્યાંક ચાન્સીસ વધી ગયા છે ભારતમાં. તેનાથી કોઈ ફરક પડશે કે કેમ? હા, ત્યાં એનાથી ઓટો સેક્ટરમાં ફરક પડશે. ઓટો સેક્ટર આજે મીન્સ આજે કાલે એક એવો સેક્ટર છે કે વિચ વિલ બી ઇન ધ લાઇમલાઇટ. મેં એટલે જ આગળ વાત કરી કે તમે ઓર્ડર બુક, ફંડામેન્ટલ સારી કંપની જેમનું ડિવિડન્ડ yield સારું છે અને ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપની હોય અને સાથે એમનું ઓર્ડર બુક, રાઈટ, કે ત્યાંથી શું આપણને પોલિસીસમાં ઇન્ફોર્મેશન જોવા મળે છે. સોરી, વાયરલ ચાલી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી. તો આ બધી વસ્તુ તમારે સ્ટડી કરવાનું રહેશે. પ્લસ તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને એમને પૂછો કે whether this is the right value or not, અને what should be the right value, what should be the right time to enter, સ્ટોપ લોસ શું છે, એનું પોસિબલ અપમૂવમાં ટાર્ગેટ શું આવે છે, એ બધું ધ્યાન રાખીને આપણે આગળ વધવાની જરૂર રહેશે. સો યસ, માર્કેટમાં એવું નથી કે ધ માર્કેટ ટોટલી ગોન કેસ છે. જો એ ટોટલી ગોન કેસ હોત તો આપણને જે સિગ્નલ મળી રહ્યા છે છેલ્લા 3 દિવસથી હાયર લોઝ, તો એ ના મળે. કારણ કે કંઈક તો સ્ટોક છે કે જ્યાં તમને એક અપમૂવ દેખાય છે, કે પોઝિટિવ મુવમેન્ટ છે. નો ડાઉટ અમુક જગ્યાએ ધ મુવમેન્ટ ઇઝ નેગેટિવ, તો જ્યાં નેગેટિવ છે ત્યાં અવોઇડ કરો. જ્યાં અપમૂવ છે ત્યાં યસ યુ કેન, આફ્ટર સ્ટડી ઓર આફ્ટર કન્સલ્ટિંગ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર. યસ, હવે અહીંયા આપને એ જ સલાહ આપીએ, અમે તમને માર્ગદર્શન આપીએ છીએ, ઓવરઓલ વ્યૂ આપી શકીએ છીએ, બટ રિયલ ટાઈમ ઉપર તો આપણે અત્યારે નથી બેઠા, તો ડિફિકલ્ટ ટુ કમેન્ટ કે રિયલ ટાઈમ ઉપર એ વખતે સિચ્યુએશન કેવી બની છે અને રિયલ ટાઈમ શું સિચ્યુએશન છે એ બી મેં આપ સૌને સ્ટ્રેટેજી તો સમજાવી દીધી છે. એ પ્રમાણના સ્ટ્રેટેજીને ફોલો કરશો તો બી આઈ થિંક સો દેટ યુ વિલ બી ક્રિએટિંગ યોર વેલ્થ. જી, તો એક કોલર જોડાયા છે અત્યારે, તેમની પાસે વાત કરીએ. હેલો. હેલો, IRCTC, અશોક લેલન, હા, ઇન્ડિયા સિમેન્ટ. શું જોઈએ છે આપને? ઇન્ટ્રાડે આપશો? જી, 3 ઇન્સ્ટ્રુમેન્ટ તમને કયા છે ઇન્ટ્રાડે જોઈએ છે? IRCTC, અશોક લેલેન્ડ અને ઇન્ડિયા સિમેન્ટ. IRCTC. ઓકે, IRCTC માં છેલ્લા 2 દિવસમાં હાયર લોઝ આપણને બનતા જોવા મળ્યા છે. હાયર લોઝ, હાયર ટોપ. ઓકે, તો ધેટ ઇન્સ્ટ્રુમેન્ટ લુક્સ ગુડ. એને હું હજી થોડુંક ફોલો કરવા જાઉં તો છે, સ્ટીમ છે, બટ સ્ટીલ મને જે સ્ટીમ જોઈએ ને એ સ્ટીમ નથી જોવા મળતી. નો ડાઉટ એટ ધ ફેક્ટ એન્ડ ઓફ ધ ડે શુક્રવારના દિવસે વોલ્યુમ સાથે એના અંદર ખરીદી આપણને જોવા મળી છે. લાસ્ટ 1 અવરમાં 3.25 થી 3.5 ના જોતો 2.25 થી 3.25 માં એક વોલ્યુમ સાથે ખરીદી આવી છે. ઇટ હેઝ ટુ ટ્રેડ અબાઉટ ધેટ લેવલ. એ 2.25 થી 3.25 માં હાઈ જે બન્યો છે 916.15 જે શુક્રવારનો બી હાઈ છે, પણ પછીની 15 મિનિટમાં જો એક સીધી વસ્તુ છે,
કે જો તમને ખરીદી દેખાય છે અને એ ખરીદી વોલ્યુમ સાથેની ખરીદી છે, રાઈટ? તો 2.5 થી 3.25 ની ખરીદીમાં જોઉં તો 904 રૂપિયાનો લો બનાવીને હું પૈસા નથી ગણતો, 916 રૂપિયાનો હાઈ કરે છે અને પછી 3.25 થી 3.5 માં એ 916 ક્રોસ નથી કરી શકતો. નો ડાઉટ એ લો બી નથી તોડતો, બટ જે ઓપન બન્યું હતું 907 રૂપિયા ને 25 પૈસા, એના નજીક જઈને એટલે 910 રૂપિયા જઈને એ 15 મિનિટના લો ઉપર આવીને અટકી જાય છે. મીન્સ ક્યાંક ઓન ધ હાયર લેવલ તમને એક બ્રેક લાગ્યું છે, એટલે દેર ઇઝ સમ રેઝિસ્ટન્સ. નો ડાઉટ ઇટ ઇઝ અ ગુડ સ્ટોક. આ લેવલ ઉપર જે રીતના ખરીદી શુક્રવારે આપણને જોવા મળી છે, it is a good stock. Whether to go and buy depends upon the time frame you want to. આપના ટાઈમ ફ્રેમ ને ધ્યાનમાં રાખીને તમે કઈ રીતના બાય કરો, સ્ટોપ લોસ શું રાખશો એના ઉપર છે. તો ઇન કેસ તમારે ફૂલ ડે મીન્સ 1-2 દિવસની ખરીદી કરવી હોય તો આપના માટે સ્ટોપ લોસ જે મને દેખાય છે એ 880 875 આ લેવલ છે, સપોર્ટ ઝોન છે 880 થી 875 નો. 875 ની નીચે બંધ આપે ને એના નીચે ટ્રેડ કરશે તો આ ઇન્સ્ટ્રુમેન્ટ થોડું વીક દેખાય છે. જો આપણા પાસે છે તો આ લેવલને ધ્યાનમાં રાખીને યુ શુડ હોલ્ડ ઇટ. ધ વેરી ફર્સ્ટ બ્રેકઆઉટ જે કહીએ કે મિનિમમ ટાઈમ ફ્રેમમાં જે કહીએ કે બ્રેકઆઉટ જે છે that is above 936 rupees and 15 પૈસા. 936 રૂપિયા ને 15 પૈસાની ઉપર બંધ આપે એટલે 20 પૈસાનું કંઈક બંધ આપે અને પછી એનાથી ઉપર ટ્રેડ કરે તો આપણને એક પોસિબિલિટી મળે છે ફર્ધર અપમૂવની. અને એના પછી લેવલ આવે છે 931 રૂપિયા ને 50 પૈસા. તો વન્સ ઇટ ટ્રેડ્સ અબાઉટ 931 rupees and 50 પૈસા અને એના પર બંધ આપે ને એના ઉપર ટ્રેડ કરે, then the doors get open for 994, જે આપણો ઓરિજિનલ લેવલ મેં અહીંયા ડિસ્કસ કર્યું છે કે 994 is a crucial level for IRCTC. Now once it crosses 994 on the daily basis અને 994 ઉપર બંધ આપે છે પછી એ રસ્તો એનો ખુલી જાય છે. તો આ લેવલ્સને ધ્યાનમાં રાખીને યસ યુ કેન ટ્રેડ. સવાલ છે તમારો ટાઈમ ફ્રેમ. હવે ટાઈમ ફ્રેમમાં ડેઈલી, વીકલી, મંથલી આપણે વાત કરતા હોઈએ છીએ. ઘણા વ્યક્તિ ઇન્ટરડેમાં પણ ઇન્ટરડેમાં બી એમને ટાઈમ ફ્રેમ ખ્યાલ નથી આવતો કે લેતા હોય છે દિવસ માટે. ઇન્ટરડે ઇઝ ફૂલ ડે 9:30 થી 3:30, બટ દાખલા તરીકે 9:30 ખરીદી કરી હોય અને પછી ઇટ ડઝન્ટ ફેવર યુ તો પછી તરત they hold it till the end of the day અને પછી વધારે નુકસાની બી કરી દેતા હોય છે. તો if you take a trade depends on what condition, તમે કઈ પરિસ્થિતિમાં ટ્રેડ ઇનિશિયેટ કરી રહ્યા છો. જો એ પરિસ્થિતિમાં ટ્રેડ ઇનિશિયેટ કરો છો અને તમે લો છો અને તમને એ ટ્રેડ જે રીતના ચાલ્યો છે એ રીતના તમને સપોર્ટ ના કરે લીધા બાદ, તો ક્યાંક દાલ મેં કુછ કાલા હૈ, રાઈટ? તો then you have to be cautious and move forward. IRCTC ના મેં લેવલ્સ આપને આપી દીધા છે, બસ એ ધ્યાનમાં રાખો. 900 યા બંનેના પણ તેમને જોઈતા હતા. અશોક લેલેન્ડમાં શુક્રવારે નો ડાઉટ એક લો બનાવીને 160 નો પછી બાઉન્સ કર્યું છે. અગેન ધ સેમ સ્ટોરી લાઈક IRCTC. ક્વાઇટ પોસિબલ આના અંદર મુવમેન્ટ મને 164 રૂપિયા ને 45 પૈસાના ઉપર મને બંધ આપે અવરલી અને કમ્પ્લીટ કેન્ડલ મને 164 રૂપિયા ને 45 પૈસા ઉપર બનતી જોવા મળે, then I will become positive into this particular instrument. ઇન્ડિયા સિમેન્ટ. સપોર્ટ હાલના તબક્કે સપોર્ટ 158 રૂપિયાનો અને ટાર્ગેટ 164 રૂપિયા ને 45 પૈસાનો. યસ, નેક્સ્ટ. ઇન્ડિયા સિમેન્ટ. ઇન્ડિયા સિમેન્ટ. ઇન્ડિયા સિમેન્ટમાં આપણને ક્લોઝિંગ એક સારું મળ્યું છે 205 રૂપિયા ને 85 પૈસાનો. ઇટ ઇઝ અ ગુડ ક્લોઝિંગ બટ સ્ટીલ જસ્ટ બિલો ધ સપોર્ટ લેવલ 206 રૂપિયા ને 30 પૈસા. 206 રૂપિયા ને 30 પૈસા ઉપર આ ટ્રેડ કરે, કમ્પ્લીટ કેન્ડલ બનાવે અવરલી, એના પછી દિવસ દરમિયાન આના અંદર આપણને પોઝિટિવ મુવમેન્ટ વધારે જોવા મળશે. તો જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે ચર્ચા કરી, તેમાં હરીશભાઈ આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ?
જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાંક કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર છે, મારા રિલેટિવ્સ છે, મારા ફેમિલી મેમ્બર્સ છે, એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, અવારનવાર મને પૂછતા હોય છે. કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. જે આભાર આપનો અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.